ગોપાલભાઈ ઇટાલિયન કહીશ કે અઠવાડિયું વિચારવાનો સમય આપું છું, ત્યાં સુધી હું શાંતિ રાખીશ. એક અઠવાડિયાનો સમય બિન રાજકીય રીતે આવો ખેડૂત અને મજૂરોની લડાઈ લડીએ. ગોપાલભાઈ પાર્ટી છોડીને બિન રાજકીય રીતે લડવા તૈયાર હોય તો ભગવાનની સાક્ષીએ કહું, આટલા ખેડૂતોની સાક્ષીએ કહું, રાજુ કરપડા આજીવન કોઈ પાર્ટીમાં જોડાશે નહીં. તમે જે પાર્ટીમાં, તમે રાજકીય પાર્ટી હારે રહ્યો તો વાંધો નહીં, તમે ભાજપના નેતાને ગાંધીનગરમાં બથમબથ કરો તો વાંધો નહીં. અમે પાર્ટી છોડી તો કે પૂરું થઈ ગયું, ખેડૂતો દગો, ગદ્દારી, વિશ્વાસઘાત બધું થઈ ગયું. મારી વાત એટલી જ છે કે બિન રાજકીય રીતે લડવું હોય મારી તૈયારી છે. તમે પણ પાર્ટી મૂકીને મેદાનમાં આવી જાવ. આખી જિંદગી ખેડૂતો માટે લડવું છે, બે ભાઈ ભેગા મળીને કામ કરશું. આ નથી કરતા. ઈ એવું કે હું જ્યાં છું મારે રાજકારણમાં રહેવાનું, તમારે નહીં જવાનું. ભાઈ અમારો વારો તો આવવા દો. અમારા ખેડૂતોનો વારો કેદી આવશે? મિત્રો, ખેડૂતોના અઢળક પ્રશ્નો છે જે 30 વર્ષથી ભાજપ સરકારે સોલ્યુશન નથી લાવી. એ પ્રશ્ન ભાવના હોય કે ટેકાના ભાવે ખરીદી ના હોય કે પછી ટ્રેડ ડીલ મુદ્દે અમેરિકા સાથે જે ચર્ચા થઈ છે અને જે ટ્રેડ ડીલ થવા જઈ રહી છે જેના કારણે ખેડૂતો, પશુપાલકો, મજૂરો, શ્રમિકો બરબાદ થઈ જવાના છે, એ મુદ્દો હોય કે પછી વર્ષોથી ખાતર અને બિયારણનો સમય આવે ત્યારે કાં તો બ્લેકમાં વેચાય, કાં ભેળસેડિયા વેચાય, કાં નકલી વેચાય અને કાં ખેડૂતોને લૂંટવામાં આવે કોઈ ને કોઈ રીતે. એપીએમસીમાં જાઓ તો ત્યાં કડદા પ્રથા કરવામાં આવે, ત્યાં લાઈનો લગાડવામાં આવે ને એમાંય પણ તમારો માલ લેવો કે ન લેવો એવી રીતે એમાંય પણ 2-5 હજાર રૂપિયા લઈને લૂંટ ચલાવવામાં આવે. એની સાથે વીજળી પૂરતી આપવાની વાત હોય, વીજળી મળતી નથી દિવસે. આ બધા મુદ્દાઓને લઈને, ખેડૂતો, મજૂરો, શ્રમિકોના મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી માનનીય શ્રી પ્રવીણભાઈ રામની આગેવાનીમાં આવતીકાલથી સોમનાથથી યાત્રા શરૂ કરી રહી છે. પ્રવીણભાઈ રામ, મનોજભાઈ સોરઠિયાની આગેવાનીમાં આ યાત્રા 8 તારીખે ગાંધીનગર પહોંચશે. વિવિધ તબક્કાઓમાં લોકો, આગેવાનો પણ જોડાશે. હું કાલે સોમનાથથી આ યાત્રાનો પ્રસ્થાન કરાવડાવું છું અને આ યાત્રા પૂરી થતાની સાથે માનનીય અરવિંદ કેજરીવાલજી પણ, ભગવત માન સાહેબ પણ પધારશે. તો ખેડૂતોના મુદ્દે આ યાત્રા સતત ખેડૂતોની વચ્ચે રહેવાની છે. તો હું બધાને વિનંતી કરું છું, તમામ આગેવાનોને, ખેડૂત સંસ્થાઓને, ગામડાઓના તમામ લોકોને, જે ખેડૂત છે, સાચા શ્રમિક છે, મજૂર છે, ભાગિયા છે, એ લોકોને વિનંતી કરું છું કે વધારેમાં વધારે તમે જોડાજો. આ યાત્રામાં તમે જોડાશો તો 2 ફાયદા નક્કી થશે. એક, ભાજપ વાળા તમને જે સાઇડલાઇન કર્યા છે, આપણે આપતા નથી કાંઈ, તો એ આપવા માટે વિચારશે. અને બીજું કે તમારા હક અને અધિકારો માટે તમે જાગૃત થશો. અમેરિકા અને ભારત વચ્ચે શું ટ્રેડ ડીલ થઈ રહી છે, એનાથી શું નુકસાન થવાનું છે આપણે એના વિશે પણ તમે માહિતગાર થશો. એટલે તમામ લોકોને વિનંતી કરું છું, પક્ષાપક્ષી ભૂલીને આમ આદમી પાર્ટી ખેડૂતોના મુદ્દે લડી રહી છે, એટલે એમાં પક્ષાપક્ષી ભૂલીને ખેડૂતોના હિતની વાત સાથે સિંચાઈની કેટલા બધા પ્રશ્નો છે, હાઈ ટેન્શન લાઇનના પ્રશ્નો છે, બેફામપણે હાઈ ટેન્શન લાઇન નાખી ખેડૂતોને વળતર નથી આપતા એ મુદ્દો છે, પોલીસને આગળ કરી અને સંપાદનમાં ગડબડો કરે છે એ મુદ્દો છે, આ તમામ પ્રમોલ્ગેશનનો મુદ્દો છે. આ બધા મુદ્દાઓને લઈને આ યાત્રા છે. માન્ય ચેતરભાઈ વસાવા. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે જે ખેડૂતોને સોલાર પંપસેટની કીટ આપવામાં આવે છે એમાં યુએસપીસી જે યુનિવર્સલ સોલાર પંપ કંટ્રોલર હોય છે એ આપવા માંગો છો કે કેમ? બીજો મારો પ્રશ્ન એ હતો સાહેબ કે જે પણ વેન્ડરો છે ત્યાં જે ખેડૂતને કીટ પૂરી પાડે છે ત્યારે એ સર્વિસ સ્ટેશનો તાલુકા કક્ષાએ એ વેન્ડરો થકી ચાલુ કરવા માંગો છો કે કેમ? શ્રી, ગઈ વખતે પણ આ યુએસપીસીની વાત આવી હતી. માનનીય અધ્યક્ષ શ્રી, ડીજીવીસીએલ હાલ જે આપણા કોન્ટ્રાક્ટના જે ટેન્ડરો મૂક્યા છે, ઓનલાઈન મૂક્યા છે અને બહોળી પ્રસિદ્ધિ સાથે મૂક્યા છે, એ તમામની અંદર જો ખેડૂતોએ પોતે આ યુએસપીસી લેવું હોય તો એના માટે એ યુએસપીસી સાથે એને કનેક્ટ કર્યું છે, પરંતુ અત્યારે એ યુએસપીસીના નાણાં ખેડૂતોએ ચૂકવવા પડે. માનનીય અધ્યક્ષશ્રી,
અને બાકીની જે વાત કરી તમે તાલુકા જિલ્લા કક્ષાએ નિયમ પ્રમાણે એના રિપેરિંગના સેન્ટર્સ ના હોય તો ચોક્કસ આપણે આ કરાવવા માંગીએ જ છીએ, કારણ કે ખેડૂતોને કોઈ મુશ્કેલી ના પડે, ઇરિગેશન કરવામાં કોઈ મુશ્કેલી ના પડે, એના માટે રાજ્ય સરકાર બિલકુલ જાગૃત છે. આટલો બધો ખર્ચા કર્યા પછી ક્યાંક એજન્સીની પણ બેદરકારી હોય તો માનનીય અધ્યક્ષશ્રી, રાજ્ય સરકાર, આદરણીય મુખ્યમંત્રી, આદરણીય નાયબ મુખ્યમંત્રી ક્યાંય આ બાબતમાં ચલાવી લેવા માંગતા નથી. અમે અલ્ટિમેટલી માનનીય અધ્યક્ષશ્રી આ જે કનેક્શનો છે એ આદિવાસી વિસ્તારની અંદર, જંગલ વિસ્તારની અંદર અને જ્યાં વીજળી નથી પહોંચાડતા, એટલે આદિવાસીઓનું ભલું અને કલ્યાણ કેવી રીતે થાય, એમને ખેતી માટે કેવી રીતે કનેક્શનો મળી જાય કે જ્યાં અમે રાજ્ય સરકાર પહોંચાડી શકતી નથી કોઈને કોઈ કારણોસર, તો એ તમામ ત્રણેય સિઝનની અંદર પોતાના સોલર પંપ માટે અને સોલર પંપ વતી ઇરિગેશન કરે એની આ વ્યવસ્થા કરી છે. એક જવાબ તમારે બાકી રહી ગયો, જો આપી શકાય હોય તો. એમણે કહ્યું કે તાલુકા કક્ષાએ વેન્ડર રિપેરિંગ માટે તમે રાખવા માંગો છો. માન્ય નિયમ અનુસાર એ જે એજન્સીઓ હોય તો એના રિપેરિંગ સેન્ટર તાલુકા કક્ષાએ કે જિલ્લા કક્ષાએ કરવાના હોય તો એ જે એનું પોતાનું નેટવર્ક છે રિપેરિંગનું, માનનીય અધ્યક્ષશ્રી, એ સારું હોવું જ જોઈએ. અને ક્યાં નિયમોમાં એનો વિસ્તાર વધી જતો હોય તો એ બાબતમાં પણ ચોક્કસ વિચારણામાં લઈશું. અરવલ્લી અને મહીસાગર જિલ્લાના મોટાભાગના ગામોના આગેવાનો અને સંતો મહંતો ભાઈઓ અને બહેનો હાજર રહ્યા. આજે દરેક સમાજ પોતાના સમાજના સુધારા માટે, પોતાના સામાજિક સુધારામાં કુરિવાજો કાઢવા માટેની મહેનત કરતા હોય એમ અમારા નાયક સમાજે પણ સમાજની ચિંતા કરી અને આજે મહાસંમેલન મળ્યું. એમાં સમાજને મોટા ખર્ચાઓ દૂર કરી અને સમાજ શિક્ષણના તરફે વળાય, સમાજ સુખાકારીની તરફ વળાય, પોતાના અધિકારો પ્રાપ્ત કરવાની લાયકાત ધરાવે, એના માટેની ઘણી ચર્ચાઓ કરવામાં આવી છે આગેવાનો દ્વારા. અને સમાજના જે સુધારા કર્યા છે એનો ભંગ કરે એના માટે કેટલીક શિક્ષાઓની પણ જોગવાઈઓ કરવામાં આવી છે. એટલે આજે 3 જિલ્લાના અને આવનાર સમયની અંદર આવતી કાલે અમારું આખા ગુજરાતનું મહાપંચ એની સાથે અમારી બેઠક થશે અને આગળની રણનીતિ અમે નક્કી કરવાના છે કે સમાજની અંદર કદાચ ઉપસ્થિત પ્રશ્નો એના માટે શું કરાય, કેવી રીતે કરશું. મહાપંચની જવાબદારીઓ, તાલુકા પંચની જવાબદારીઓ અને ગ્રામ પંચની જવાબદારીઓ પણ અમે નક્કી કરવાના છે. મારું નામ હીરાભાઈ નાયક, ગોધરા. અમારો ગુનો શું છે? ગુનો નતો તો ભાગ્યા શું કરો તમે? હું કામ ભાઈ ગયા મારી પાસે? મને હું કામ બોલતો છે? હા, ગાડી આવી ભાઈ, જો ગુનેગાર નથી હો. મારો શર્ટ મૂકી દો, શર્ટ મૂકી દો મારો ભાઈ, મારો શર્ટ મૂકી દો. હું ગુનેગાર નથી. ઉતારો નહીં દેતા, ઉતારો નહીં દેતા, ઉતારો નહીં દેતા. આવી જાઉં છું, ગમે એવું ઉતારો નહીં દેતા, ગમે એવું. હા, બુટલેગર નથી, ધ્યાન રાખજો. રોડ ક્લિયર કરો, યાદ રાખજો, બુટલેગર નથી. ઉતારો નહીં દેતા. ભાજપના ઈશારે આ બધું કરો છે, બધાને ખબર છે. ભાજપના ઈશારે આ બધું કરો માં, દલાલી કરો માં ભાજપની. દર્શનભાઈ પાછળ આવો, બાઈકમાં મોટી પાછળ આવો. આવો આપણા મજૂર માણસનું વેલ્યુ હું સમજ્યો. આજે એ આ મજૂરો ઉપર એ બધા આગળ છે.
અને આપણે જયારે મહેનત કરીએ છીએ છતાં બી આપણને એનું વળતર પૂરતું મળતું નથી. તો તમને આ બધા ભાઈઓનું પૂછે કે ખરેખર જે કોઈ જગ્યાએ તમે કામ કરો છો એનું પૂરું લખાણ, ભાવ હાથેનું અને સાઈડ ઉપર એવું લખાણ એગ્રીમેન્ટ કરાવો અને એની પછી જ આગળ કામ કરજો. બીજું કે આવી જે દાદાગીરી કરે છે આવા શેઠિયાને તો હું તમને બધાને કહું કોઈ દિવસ કામ નહીં કરતા. કારણ કે હું આવા 500 કેસની અંદર આવ્યો છું દરેક જગ્યાએ. કારણ કે આપણે મજૂર માણસ સાથે આ શેઠિયાઓ દુર્વ્યવહાર કરે છે. આપણે જ મહેનત કરીએ છીએ અને ફાયદો એ ઉઠાવે છતાં બી આપણી હાથે આવા દુર્વ્યવહાર કરે છે.